ચાલો મિત્રો, હવે આપણે જોવાના છીએ વિજ્ઞાન વિષયનો 7મું પ્રકરણ છે. 7મા પ્રકરણનું નામ છે કિશોરાવસ્થા તરફ. તો ચાલો ફટાફટ આપણે આપણું આ 7મું પ્રકરણ છે તે ચાલુ કરીએ અને એકદમ ડિટેલમાં વ્યવસ્થિત રીતના પોઈન્ટે પોઈન્ટ, શબ્દે શબ્દ, લીટીએ લીટી આપણે આ પ્રકરણની એટલે કે આ ચેપ્ટરની સમજીશું. તો ચાલો કરીએ છીએ સ્ટાર્ટ. શું છે ચાલો ફટાફટ જોઈએ. તો અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. આપણે આગળના પાઠમાં અભ્યાસ કર્યો તો ભણ્યા હતા કે પ્રાણી છે તે કેવી રીતના પ્રજનન કરે છે. એમના પછી આગળ જોઈએ આપણે તો મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. એટલે કે મનુષ્ય છે તથા અન્ય પ્રાણીઓ છે એક નિશ્ચિત આયુ થાય એટલે કે એક નિશ્ચિત ઉંમર થાય અને એ ઉંમર પછી જ પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. મનુષ્ય એક નિશ્ચિત આયુષ્યમાન પછી જ કેમ પ્રજનન કરી શકે છે? જો એવું કીધું છે એક નિશ્ચિત આયુ થાય એટલે એક નિશ્ચિત ઉંમર થાય પછી જ કેમ પ્રજનન કરી શકે છે? તો કે આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરીશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે. મનુષ્યનું શરીર હોય તેની અંદર અમુક સમય પછી એવા પરિવર્તનો થાય, એવા ફેરફાર થાય કે પછી જ પ્રજનન માટે તે સક્ષમ બને છે. આવા ફેરફારો વિશે આપણે આ પ્રકરણમાં એટલે કે આ ચેપ્ટરમાં ભણવાના છીએ, અભ્યાસ કરવાના છીએ. જોઈએ આગળ. પ્રકરણ 6માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો અને અહીં આપણે બાળક પુખ્ત બને તેવા ફેરફારો લાવવામાં અંતઃસ્ત્રાવો જે ભૂમિકા ભજવે છે તેના વિશે ચર્ચા કરીશું. જો છઠ્ઠામાં આપણે પ્રજનન અંગો જોયા હતા, બરોબર. આ ચેપ્ટરમાં આપણે એક બાળક છે તે પુખ્ત થાય એટલે કે મોટું થાય અને તેના અંતઃસ્ત્રાવોમાં કેવા કેવા પ્રકારના ફેરફારો થાય, તેની ભૂમિકા શું, આ બધી જ વસ્તુની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો જોઈએ 7.1 કિશોરાવસ્થા તેમજ તરુણાવસ્થા. કિશોરાવસ્થા તેમજ તરુણાવસ્થા. તો જુઓ, બુઝો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. 12 વર્ષનો બુઝોભાઈ થયો, 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો અને મિત્રોના ગયા બાદ બુઝો અને પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવાનું એઓએ શરૂ કર્યું. માતા પિતા સાથે પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તે હસવા લાગી કે તેણે ટિપ્પણી કરી કે બુઝોના કેટલાક મિત્રો જેઓને તેણી 1 વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી. તેમના કેટલાકને તો મૂછો ઉગવા લાગી હતી, રમૂજી દેખાતા હતા અને તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે. તો પહેલી બેન છે વર્ષથી પહેલાં મળ્યા હતા, વર્ષ દિવસ પછી મળ્યા તો અચાનક છોકરા મોટા થઈ ગયા હતા, બરાબર. આમ અલગ જ જાતનો પરિવર્તન જોવા લાગતો હતો. દાઢી મૂછું ઉગી ગઈ હતી. હવે અમુક ઉંમર થાય પછી અવાજ આખો ચેન્જ થઈ જાય, અવાજ બદલી જાય, મોટા જેવો અવાજ થઈ જાય એટલે આવી રીતના અવાજ બદલી ગયો હતો, બરાબર. આ બધું જોયું હતું અને એના મમ્મીએ કીધું અને સમજાવ્યું કે હવે છોકરાઓ મોટા થઈ ગયા છે. જન્મના સમયથી જ વૃદ્ધિ શરૂ થઈ જાય છે પરંતુ 10 કે 11 વર્ષની વય પછી વૃદ્ધિમાં એકાએક ઉછાળો આવી જાય છે. જો જન્મ થાય પછી દરેક સજીવની વૃદ્ધિ ચાલુ થાય એટલે કે નાનામાંથી મોટું દિવસે ને દિવસે થાય રાખે. પરંતુ 10 થી 11 વર્ષ થાય ને પછી એક તબક્કો એવો આવે કે આવી રીતના વૃદ્ધિ થતી હોય તો ડાયરેક્ટ ગ્રાફ આમ આવી રીતના ઊંચો આવી જાય, એક વૃદ્ધિમાં વધારો થઈ જાય, ઉછાળો આવી જાય છે. અને જે નોંધનીય હોય છે, શરીરમાં થનારા પરિવર્તનો વૃદ્ધિ પ્રક્રિયાનો એકાએક ભાગ છે અને તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છો. કે ભાઈ હવે તમે બાળક નથી, હવે પુખ્તાવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છો. તમે અમુક રમત રમતા હોય તો એમ તમને કહેતા હોય કે હવે ભાઈ તું બાળક છે કંઈ, હવે તું નાનો થોડોક છે, બરાબર. અમુક વસ્તુ કરવા જાવ તો એમ કે હજી તું મોટો થઈ ગયો ભાઈ, હજી તું નાનો છે. તો કરવાનો શું? અમુક જગ્યાએ નાના કહે તો અમુક જગ્યાએ મોટો કહે. જેમ કે દોડાદોડી કરતા હોય, રમત રમતા હોય તો ઘરે ખીજાય કે ભાઈ તું નાનો નથી, મોટો થઈ ગયો છે, છાનો મોનો બેસી જા, બરાબર. અને બાઇક ચલાવવા જાવ તો એમ કે ભાઈ હજી તું મોટો નથી, હજી તું નાનો છો, હજી તારે બાઇક ચલાવવાની વાર છે, બરાબર. આવું એક ઉંમરે થાય. ઓકે, હવે બુઝો ભાઈ, મને આશ્ચર્ય થાય છે કે શરીરમાં નોંધાયેલા આ ફેરફારોનો સમયગાળો કેટલો સમય ચાલશે? એવો બુઝોભાઈ કહે છે. પહેલી બેન કે તે જીવનનો વિચિત્ર પડાવ છે.
જેમાં તમે બાળક પણ નથી કે પુખ્ત પણ નથી, કે એવો વિચિત્ર પડાવ છે જેમાં તમે હજી બાળકય નથી અને હજી પુખ્ત પણ નથી, એટલે કે હજી સાવ મોટા પણ નથી થઈ ગયા. કે મને આશ્ચર્ય થાય છે કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ હતું? એ કે બાળકય નહીં અને પુખ્ત અવસ્થાય નહીં, આ બેની વચ્ચેનો સમયગાળો છે. તો આનું કોઈ કે વિશેષ નામ છે, અલગ જ નામ છે કે એવું એને બેનને વિચારાયું. જુઓ, વૃદ્ધિ થવી એ કુદરતી પ્રક્રિયા છે, કુદરતની પ્રક્રિયા છે. અને જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તનો એટલે કે ફેરફારો થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને આપણે કિશોરાવસ્થા કહેવાય છે. શું કહીએ છીએ? જેને આપણે કિશોર અવસ્થા એટલે કે કિશોરાવસ્થા કહેવામાં આવે છે. અને આ કિશોરાવસ્થા છે તે લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે અને 18 અથવા તો 19 વર્ષની ઉંમર સુધી રહે છે. જો 11 વર્ષથી ચાલુ થાય અને 18-19 વર્ષ સુધી આ કિશોરાવસ્થા છે તે રહે છે. અને આ અવધિ ટીન્સ એટલે કે 13 થી 18 કે 19 વર્ષ સુધીની ઉંમર ટીનેજર કહેતા હોય, ટીન્સ કહેતા હોય આપણે, બરાબર, ને આવરી લેતી હોવાથી તે અવસ્થાને કિશોરોને ટીનેજર્સ પણ કહેવામાં આવે છે. આપણે એમ કહેતા હોય હવે તમે ટીનેજર્સ છો, બરાબર, તમારે તમારા કેરિયર વિશે થોડું ઘણું વિચારવું જોઈએ. બસ આવી રીતના ટીનેજર્સ કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. ગર્લ્સ હોય, છોકરીઓ હોય તો બોಯ್સ કરતાં વહેલા પ્રારંભ થઈ જાય, વહેલા મેચ્યોર થઈ જાય છે, પ્રારંભ થઈ જાય છે. અને કિશોરાવસ્થાની અવધિ વ્યક્તિએ બદલાય છે. અને કિશોરાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે, ઘણા બધા ચેન્જીસ આવે છે, બદલાવ આવે છે. અને આ બદલાવ તરુણાવસ્થાનો સંકેત છે. આ જે બદલાવ છે તે શેનો સંકેત છે? તો કે તરુણાવસ્થાનો એક જાતનો આ બદલાવ છે તે સંકેત છે, એટલે કે નિશાની છે. આગળ જોઈએ, તરુણાવસ્થા સૂચવતો નોંધપાત્ર ફેરફાર એ છે કે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ થાય છે. પ્રજનન ક્ષમતા છે તેનો વિકાસ થાય છે. કિશોરોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ તરુણાવસ્થા સમાપ્ત થઈ જાય છે. એક પ્રજનન પરિપક્વતા આવી જાય પછી તરુણાવસ્થા છે તે સમાપ્ત થઈ જાય છે, એટલે કે પૂરી થઈ જાય છે. પહેલી બેન કંઈ કહે છે, શું કહે છે આપણે જોઈ લઈએ. તો કે પહેલી અને બુઝોને સમજાયું કે છોકરાઓમાં ઊંચાઈમાં એકાએક વધારો તેમજ પાતળી દાઢી મૂછનું ઉગવું કિશોરાવસ્થાના લક્ષણ છે. અને તેઓ હવે તરુણાવસ્થામાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માગતા હતા, કે બીજા કયા કયા પરિવર્તનો થાય તેના વિશે જાણવા માગતા હતા. અને આમાં જુઓ, પહેલી બેન ને બુઝો બેને એક સરખો વિચાર આવેલો છે, એટલે કે બે એવું જાણવા માગતા હતા. તો ચાલો જણાવી દઈએ આપણે. તો જોઈએ એના માટે 7.2 તરુણાવસ્થામાં થતા ફેરફાર કેવા થાય તે જોઈએ. તો સૌથી પહેલાં તો ઊંચાઈમાં એકાએક વધારો થાય. કપડાં એક ઉંમરે ફટોફટ આપણે નવા લીધા હોય તો ફટાફટ ટૂંકા થવા લાગે, ઊંચાઈમાં એકાએક વધારો થાય. તો કે ઊંચાઈમાં એકાએક વધારો તરુણાવસ્થા દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. અને આ સમયે શરીરના લાંબા હાડકાં એટલે કે હાથ અને પગના હાડકાની લંબાઈમાં અચાનક વધારો થાય છે અને વ્યક્તિને ઊંચો બનાવે છે. એટલે કે વ્યક્તિની આપણે કહેતા હોય કે ઓહો ઊંચાઈ તો જોવાની અચાનક કેટલી વધી ગઈ, એના પપ્પા કરતાં ઊંચો થઈ ગયો એમ કહેતા હોય, બરાબર. એટલે ઊંચાઈમાં એક સમયે અચાનક વધારો થાય, અચાનક પરિવર્તન થાય, પછી એક ઉંમર પછી સ્ટેબલ થઈ જાય, પછી કોઈ હાઇટને વધે નહીં, બરાબર. લોકો જાડા પાતળા થાય એ વસ્તુ અલગ છે, એ પોતાના ખોરાક ઉપરને આધાર રાખે, પરંતુ ઊંચાઈમાં પછી ફેરફાર થતો નથી. પ્રવૃત્તિ 7.1 જોઈએ કે નીચે આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે. અને કોલમ નંબર 2 અને કોલમ 3માં આંકડા કોલમ 1માં આપેલી ઉંમરે વ્યક્તિની કેટલી ઊંચાઈએ પહોંચી તેની ટકાવારી આપે છે. હમણાં જોઈએ ત્યારે સમજાવું. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 88% પ્રાપ્ત કરી લે છે. જો એક કોષ્ટક છે, માની લો કે એમાં આપણે વર્ષમાં લખ્યું 11. હવે 11 વર્ષની ઉંમરે છોકરો છે જેની ઊંચાઈ વધવાની હોય એમાંથી 81% ઊંચાઈ એની વધી જાય, બરાબર, 19% ઊંચાઈ બાકી રહે. અને છોકરી છે તો એની 88% ઊંચાઈ વધી ગઈ હોય છે. કેટલી વધી ગઈ હોય? 88% વધી ગઈ હોય, ખાલી 12% ઊંચાઈ વધવાની બાકી હોય છે. એવી રીતના
આપેલા આંકડા માત્ર નમૂનારૂપ છે. જો આ આંકડા નમૂનારૂપ છે અને જે જુદી વ્યક્તિઓમાં જુદા જુદા હોઈ શકે છે. દરેક વ્યક્તિઓમાં અલગ અલગ હોઈ શકે છે. તમારા મિત્રો માટે કોષ્ટકના ઉપયોગ કરો અને તેઓ કેટલા ઊંચા હોઈ શકે છે તેનું અનુમાન લગાવો અને શોધો કે તમારા વર્ગમાં કોણ સૌથી ઊંચું અને કોણ સૌથી વામન એટલે કે નીચું હશે. જો વામન એટલે નીચું. કોષ્ટક એક આપ્યું છે, આપણે કોષ્ટક જોઈ લઈએ ફટોફટ. એમાં કશું બહુ અઘરું છે નહીં. તો માની લ્યો આ કોષ્ટક છે આપણું સરસ મજાનું. ડન છે, બધાને દેખાય છે. ચાલો, 8 વર્ષમાં છોકરો 72% ઊંચો થઈ જાય, છોકરી 77%. અંદાજિત છે, અંદાજિત છે. દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે. 9 વર્ષમાં 75% છોકરો ઊંચો થઈ જાય, છોકરી 81%. 10 વર્ષમાં 78% છોકરો, છોકરી 84%. એવી જ રીતના વર્ષ આપેલા છે, એના કેટલા ટકા ઊંચા થઈ જાય જો લખેલું છે. જો 18 વર્ષમાં છોકરો 100% ઊંચો થઈ ગયો અને છોકરીની ઊંચાઈ 100% વધી ગઈ છે. હવે ઊંચાઈની ગણતરી ટકાવારીમાં કેવી રીતના કરવાની? તો કે હાલની ઊંચાઈ જેટલી હોય સેન્ટીમીટરમાં હવે હાલની ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારી લખવાની છે, બરાબર? કે હાલની ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારી કેટલી, અને અહીંયા 100 સાથે તમે ગુણો એટલે સરસ રીતના તમને એક જાતનો મળી જાય કે અંદાજિત ઊંચાઈ કેટલી છે એની ટકાવારી મળી જતી હોય છે. અહીંયા ઉદાહરણ પણ આપેલું છે, વધારાની વસ્તુ છે, તમે જોઈ શકો છો. આમાંથી કોઈ ક્વેશ્ચન્સ પૂછાતા નથી. એમ છતાંય આપણે જોઈ લઈએ કે એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ એ 20 સેન્ટીમીટર છે, વૃદ્ધિકાળના અંતે તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? જોજો, વૃદ્ધિકાળ પૂરો થઈ જાય પછી એની અંદાજિત ઊંચાઈ કેટલી હશે તે લખવાનું છે. તો જો અત્યારની 120, કુલ 100 સેન્ટીમીટર, અને અત્યારે એવું લાગે છે કે એની 75% ઊંચાઈ થઈ ગઈ છે, એટલે કે અહીંયા 75, એટલે કુલ એની ઊંચાઈ કેટલી થઈ જશે? તો કે વધારેમાં વધારે એની ઊંચાઈ 160 સેન્ટીમીટર જેવી થઈ જશે, એવું આમાં ગણેલું છે. આ 75 શું છે? તો કે અહીંયા જે આ ટકાવારી લખી ને એ ટકાવારી છે, બરાબર? 9 એ 75 હતી એટલે 75%. એવી રીતના ટકાવારી લખેલી છે. ચાલો પ્રવૃત્તિ 2 જોઈએ, સોરી 7.2 જોઈએ કે પ્રવૃત્તિ 7.1માં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવવાનો છે. શું કરવાનો છે? એક ગ્રાફ બનાવવાનો છે, એટલે કે એક આલેખ બનાવવાનો છે જેમાં એક્સ અક્ષ પર ઉંમરને તથા વાય અક્ષ પર ઊંચાઈની વૃદ્ધિની ટકાવારીને લેવાની છે. એક્સમાં ઉંમર લેવાની છે, વાયમાં આપણે ઊંચાઈની વૃદ્ધિની ટકાવારી, એક ગ્રાફ બનાવવાનો છે. જો આવી રીતના આપણે ગ્રાફ બનાવીએ ને, આ એક્સ અક્ષ હોય અને આ વાય અક્ષ છે, એવી રીતે, બરાબર? તમારી ઉંમર દર્શાવતા બિંદુને આલેખ પર નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો અને તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી તમારામાં કરવાની છે. અને નીચે આપેલા આલેખ સાથે તમારા આલેખની સરખામણી પણ તમારે કરી દેવાની છે. તો જુઓ, અહીંયા ગ્રાફ છે, જેમ કે અહીંયા ઉંમર છે, અહીંયા કુલ ઊંચાઈની ટકાવારી છે, બરાબર? એમાં આવી રીતના જે આ પિંક લાઈન છે, આ બોક્સવાળી, એ છોકરાઓની લાઈન છે, અને આવી રીતના ત્રિકોણવાળી લાઈન છે આ જગ્યાએ, અને આ છોકરીઓની લાઈન છે. તમે જોઈ શકો છો. છોકરો 8 વર્ષનો થાય ત્યારે અંદાજિત 70-72% જેટલી ઊંચાઈ તેમની વધી જાય, જ્યારે છોકરીની 75-77% જેટલી ઊંચાઈ વધી જતી હોય છે. 9 વર્ષનો છોકરો થાય ત્યારે તેની 75% ઊંચાઈ વધી ગઈ હોય, છોકરીની 81-82% જેટલી ઊંચાઈ વધી ગઈ હોય. એવી રીતના જ્યારે 18 વર્ષના થાય ત્યારે છોકરાની ઊંચાઈ 100% વધી ગઈ હોય અને છોકરીની ઊંચાઈ 100% વધી ગઈ હોય. અને આ રીતનો આમાં એક ગ્રાફ આપેલો છે, ગ્રાફ દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. આમાં શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે. જો એક વસ્તુ નોટિસ કરો કે આ સ્ટાર્ટિંગ પીરિયડ છે, એમાં છોકરાઓ હજી એટલું જ વધ્યા, પરંતુ છોકરીઓ જો કેટલું બધું વધી ગઈ છે, બરાબર? 77% જેટલું છોકરી વધી ગઈ છે, જ્યારે છોકરો છે 71% જેટલો જ ઊંચો થયો છે, બરાબર? તો આવી રીતના છોકરાઓની સાપેક્ષે છોકરી છે એ ઝડપથી મોટા થાય, ઝડપથી એની હાઇટ વધે, ઊંચાઈ વધે. પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓમાં ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે, અને કેટલાક તરુણાવસ્થામાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, તો ક્યારેક કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે, એટલે કે ધીમે ધીમે તેઓ વૃદ્ધિ પામે એટલે કે મોટા થાય છે. પહેલી બેન કંઈક કહે છે કે ભાઈ, હું ચિંતિત છું કે હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો કે નાનો દેખાય છે. હજી તો કે શરીર ઊંચું થઈ ગયું છે પરંતુ ચહેરો નાનકડો દેખાય છે, એનાથી પહેલી બેન ચિંતિત છે.
તો ચાલો એનો જવાબ એ જોઈ લઈએ. તો કે પહેલી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું કામ? તો કે શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ કરી શકતા નથી. જોજો, શરીરના બધા અંગો છે એ એક સરખા દરે વૃદ્ધિ કરી શકતા નથી. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા તો પગ શરીરના અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય. હાથ પગ મોટા દેખાય, પરંતુ શરીર હજી એટલું મોટું ન હોય, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને સુડોળ શરીરમાં પરિણમે છે. એટલે કે સરસ મજાનું શરીર છે એ થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈ સભ્યની ઊંચાઈ જેટલી જ હોય છે. જો કોઈ વ્યક્તિની ઊંચાઈ છે એના પરિવારના કોઈ સભ્ય હોય તેના જેટલી જ ઊંચાઈ હોય છે. તમે એવું નોંધ્યું હશે. અને તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા વારસામાં મળેલા જનીન પર આધારિત છે. પિતા ઊંચા હોય તો છોકરો છે તેમનો તે પણ એની હાઇટ ઊંચી રહેવાની સંભાવના રહે. બરાબર? એટલે કે માતા પિતાના જે જનીન હોય છે તેના ઉપર જ હાઇટ નિર્ભર કરે છે. ઓકે. જોકે વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો આહાર લેવો ખૂબ જ આવશ્યક છે. જ્યારે વૃદ્ધિ થતી હોય એટલે કે આપણે મોટા થતા હોય ત્યારે ઉચિત પ્રકારનો જે ખોરાક છે તે ખોરાક લેવો ખૂબ આવશ્યક છે. અને તે હાડકાં, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. પર્યાપ્ત પોષણ એટલે કે જરૂરી પોષણ છે તે પૂરું પાડવામાં મદદ કરે છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. એટલે કે આગળ જોશો. હવે જોજો, આગળ જોઈએ. શારીરિક આકારમાં બદલાવ, ચેન્જ ઇન બોડી શેપ. શારીરિક આકારમાં કેવા બદલાવો થાય છે તે જોઈ લઈએ. તો કે શું તમે નોંધ્યું છે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. ખભા તથા છાતીનો ભાગ. તેનું કારણ એ છે કે તે તરુણાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છે. ઓકે. જેમાં વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે અને છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જતો હોય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. જોજો, છોકરાઓમાં છે તે શરીરના સ્નાયુ છે એનો વિકાસ છોકરીની સાપેક્ષે એની સરખામણીએ વધારે હોય છે. સ્નાયુનો વિકાસ વાત કરું છું. હાઇટમાં છોકરી આગળ હોય, બરાબર, પરંતુ સ્નાયુના વિકાસમાં છોકરાઓ આગળ હોય છે. અને આમ કિશોરાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ જોવા મળે છે. હવે એક મોટો કોઈ ફેરફાર હોય, મોટો ચેન્જીસ હોય, તમને સગાવાલા પણ કહેતા હશે કે ભાઈ તારો અવાજ ચેન્જ થઈ ગયો છે. અને એ ચેન્જીસ છે વોઇસ ચેન્જ, એટલે કે અવાજમાં બદલાવ. અવાજમાં અચાનક બદલાવ થાય. ઘોઘરો અવાજ, મોટો અવાજ, પહાડી અવાજ એવું કહેતા હોય, બરાબર. મોટા માણસ જેવો અવાજ થવા લાગે. પહેલાં છોકરાઓ જેવો અવાજ હોય, પછી મોટા માણસ જેવો અવાજ થવા લાગે. શું તમે નોંધ્યું છે કે ક્યારેક તમારા વર્ગોમાં કેટલાક છોકરાનો અવાજ ફાટવા લાગે છે? તરુણાવસ્થામાં સ્વર પેટી એટલે કે વોઇસ બોક્સ આપણા જે બધાની અંદર હોય, સ્વર પેટી હોય કે કંઠસ્થાનની વૃદ્ધિની શરૂઆત થાય છે. અને છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને મોટી થઈ જાય છે. અને છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના બહારના ભાગમાં બહારની તરફ ઉપસી આવે. જો આ બહારની તરફ આ બાજુએ સ્વર પેટી છે તે ઉપસી આવે છે. અને જેને આપણે કંઠમણી શું કહેતા હોય? કંઠમણી કહીએ છીએ. આકૃતિમાં આગળ આપેલું છે તે આપણે જોશું, બરોબર. છોકરીઓમાં સ્વર પેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે અને સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તેનો હોય છે. જુઓ, છોકરી હોય એની સ્વર પેટી નાની હોય એટલે છોકરીઓનો અવાજ છે તે છોકરા કરતાં ચેન્જ હોય. છોકરીની અંદર સ્વર પેટી નાની હોવાથી તેમનો અવાજ ઊંચો હોય અને તીણો હોય, પાતળો હોય. અને છોકરામાં સ્વર પેટી મોટી હોય, બારે દેખાતી હોય, એટલા માટે છોકરાનો અવાજ ઘોઘરો હોય, બરાબર, તીણો ન હોય, જાડો હોય. જ્યારે છોકરાઓનો સ્વર અવાજ ભારે હોય છે, બરાબર, છોકરાનો અવાજ ભારે હોય છે. કિશોરાવસ્થાના છોકરાઓમાં ક્યારેક સ્વર પેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. અને આ પરિસ્થિતિ કેટલાક દિવસો અથવા તો કેટલાક અઠવાડિયા સુધી રહી શકે છે. અને બાદમાં અવાજ છે તે સામાન્ય એટલે કે સરખો નોર્મલ થઈ જાય છે. હવે જુઓ, અહીંયા આપણને ચિત્ર આપ્યું છે. અહીંયા જો કંઠમણી છે તે દેખાય છે. જોયું કંઠમણી? અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ કંઠમણીનો ભાગ અહીંયા ઉપસેલો છે તે આપણે જોઈ શકીએ છીએ ચિત્રની અંદર, ફોટાની અંદર.
તમે તમારા ડોકમાં પણ હાથ અડાડીને જોઈ શકો છો, બરાબર. આ છોકરામાં કંઠમણી છે તે, અને આને ઇંગ્લિશમાં કહેવાય એડમ્સ એપલ કહેવામાં આવે છે. બુઝોભાઈ, મારા અનેક અધ્યાયીઓ એટલે કે એના જે ક્લાસના મિત્રો છે તે, ક્લાસમેટ્સ છે તે, એનો અવાજ ઘોઘરો છે કે હવે મને ખબર પડી કે શા માટે કે એવો ઘોઘરો અવાજ થઈ ગયો છે. હવે આગળ જોઈએ. હવે આપણે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. ચાલો જોઈએ. તો તરુણાવસ્થામાં પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે, અચાનક એકદમ વધી જાય છે. ત્વચામાં આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને પહેલાં આગળ જોઈ લઈએ, પછી ઓરેન્જ કલરના બોક્સમાં લખેલી વધારાની વસ્તુ છે તે જોશું, બરાબર. આ જે ક્રિયા છે તેને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ થઈ જાય છે. ફોડલીઓ અથવા તો ખીલ ચહેરાની અંદર તે અવસ્થામાં નોર્મલ છે. ઘણા લોકોના તમે મોઢામાં ખીલ જોયા હશે. જોવો શું કહે છે કે પ્રસ્વેદ ગ્રંથિઓ, તેલી ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ નલિકાઓ દ્વારા મુક્ત કરે એટલે કે બહાર કાઢે છે, અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવનો સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે. આથી તેને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે. નલિકા વિહીન એટલે કે નલિકા વગરની ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે. તો આપણે જોયું કે ખીલ ઘણી જગ્યાએ જોવા મળે છે આ સમયમાં, જે સામાન્ય છે. હવે આપણે જોશું પ્રજનન અંગોનો વિકાસ. અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 6.1 આકૃતિ તેમજ 6.3 આકૃતિ તમારે જોવાની છે, છઠ્ઠા પાઠમાં છે, જે માનવ પ્રજનનના અંગો દર્શાવે છે, એટલે કે માનવ પ્રજનનના અંગો છે જે દર્શાવે છે. તરુણાવસ્થામાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન સંપૂર્ણપણે વિકસિત થઈ જાય છે, એટલે કે વિકાસ પામી જાય છે. શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન કરે છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષોમાં પરિપક્વ થવા લાગે છે, અને અંડપિંડ અંડકોષો મુક્ત કરવાનું શરૂ કરી દે છે. અંડપિંડ હોય છે તેની અંદર અંડકોષો આવેલા હોય છે, અને તેને મુક્ત કરવાનું તે શરૂ કરી દે છે. હવે જોશું અગત્યની વસ્તુ, એ છે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. ખાસ ધ્યાનથી સમજજો. કિશોરાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તન અવસ્થા પણ છે. વ્યક્તિ મોટા થાય એની સાથે સાથે વિચારો છે એની અંદર પણ ઘણા બધા પરિવર્તનો આ સમયે એટલે કે આ ઉંમરે આ અવસ્થામાં આવે છે. પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સભાન હોય છે, એટલે કે એક મેચ્યોર બની ગયો હોય છે. શું પોતાના માટે સારું, શું પોતાના માટે ખરાબ, કઈ વસ્તુ સારી હોય છે, કઈ વસ્તુ ખરાબ હોય છે, તેને ક્લિયર કટ દેખાવા લાગે છે. એટલે કે બધી વસ્તુ રમતમાં કાઢી નાખતા નથી. તેમના બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ વ્યક્તિના જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે કે જેમાં તેમના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક એટલે કે સર્વથી અધિક એટલે કે આ સમયે સૌથી વધુ વસ્તુ શીખવાની ક્ષમતા હોય છે. અને ક્યારેક કિશોર શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે, અને ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે પોતાને. પરંતુ કિશોર તરીકે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિતતા અનુભવવાનું કોઈ કારણ જ નથી. આ ફેરફારો શારીરિક વૃદ્ધિના કારણે એક જાતના કુદરતી છે, નેચરલ છે. થોડોક સમય થાય એટલે બધું જ સરખું થઈ જાય. ડન. ચાલો 7.3 ગૌણ જાતીય લક્ષણો. તમે પ્રકરણ 6માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અન્નપિંડ પ્રજનન અંગો છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરે છે. જો શું ભણ્યા છીએ તો કે શુક્રપિંડ અને અન્નપિંડ છે આ શું છે? પ્રજનન કોષો છે, પ્રજનન અંગો છે. અને જે જન્યુઓ જેવા કે શુક્રકોષો, શુક્રપિંડ છે તે શુક્રકોષો, બરાબર, અંડપિંડ છે તે અંડકોષો અને ઉત્પન્ન કરે છે. તરુણાવસ્થામાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ આવવા લાગે છે, એટલે કે દાઢી મૂછું ઉગવા લાગે છે, અને આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. અને આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે. કેવા લક્ષણો? તો કે ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે.
છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંઘની ઉપર તરફ અથવા તો પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા લાગે છે, એટલે કે વાળ ઉગે છે. બુઝો અને પેલી બંને જાણવા માગે છે કે તરુણાવસ્થામાં થતા આ ફેરફારો કોણ શરૂ કરે છે, એટલે કે પ્રેરે છે. આ શરૂ કોણ કરે કેવા ફેરફારો થાય તે? તો કિશોરાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. કેના દ્વારા? તો કે આપણા બધાના શરીરની અંદર અંતઃસ્ત્રાવો હોય અને આ અંતઃસ્ત્રાવો દ્વારા આ વસ્તુ છે તે નિયંત્રિત થાય છે, એટલે કે નિયંત્રિત કરવામાં આવે છે. ઓકે, એ રાસાયણિક પદાર્થ છે અને તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અથવા તો અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન થાય છે. કિશોરાવસ્થાની શરૂઆત સાથે જ શુક્રપિંડ દ્વારા નર અંતઃસ્ત્રાવ અથવા તો ટેસ્ટોસ્ટેરોન, જેને તમે કહી શકો છો, તેમનું નિર્માણ ચાલુ થઈ જાય છે અને આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં ફેરફારનું કારણ છે અને જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. આપણે હમણાં જ અભ્યાસ કર્યો છે. કેવો અભ્યાસ કર્યો છે? તો કે ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ જોઈ લઈએ તો કે ચહેરા પર વાળ ઉગે એટલે કે દાઢી મૂછું ઉગે, બરોબર. છોકરીઓમાં તરુણાવસ્થામાં પહોંચ્યા પછી અંડપિંડ એટલે કે માદા અંતઃસ્ત્રાવ એટલે કે ઇસ્ટ્રોજન, જોજો ફેરફાર જોજો તમે ખાસ. છોકરાઓની અંદર નર અંતઃસ્ત્રાવ, જેને આપણે કહીએ ટેસ્ટોસ્ટેરોન. શું કહીએ? ટેસ્ટોસ્ટેરોન. એવી જ રીતના છોકરીઓની અંદર માદા અંતઃસ્ત્રાવ અને એને કહેવામાં આવે છે ઇસ્ટ્રોજન. છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન, છોકરીઓમાં ઇસ્ટ્રોજન કહેવામાં આવે છે. યાદ રાખજો, આ ઉત્પન્ન થવાનું શરૂ કરી દે છે, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધ સ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે અને આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, જેને આપણે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. કેની અંદર? તો કે શરીરની અંદર એક પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય અને આની અંદરથી તે ઉત્પન્ન થાય છે. ડન છે આટલી વસ્તુ? ચાલો વધીએ આગળ. ચાલો હવે જોશું 7.4. ઓકે, પ્રાજનનિક એટલે કે પ્રજનન કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવોનો ફાળો. પ્રજનન કાર્યની શરૂઆત થાય એના માટેના અંતઃસ્ત્રાવોનો ફાળો શું હોય છે તે આપણે જોવાનું છે. તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ શરીરના ચોક્કસ લક્ષ્યાંક એટલે કે લક્ષ્યાંક સ્થળ હોય ત્યાં સુધી પહોંચવા માટે અંતઃસ્ત્રાવને રુધિરમાં જ મુક્ત કરે છે. જો અંતઃસ્ત્રાવને શેની અંદર મુક્ત કરે? તો કે આપણા સૌના લોહીમાં એટલે કે રુધિરની અંદર જ મુક્ત કરે છે. લક્ષ્યાંક અંતઃસ્ત્રાવને પ્રતિક્રિયા આપે છે અને આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય છે. શું હોય છે? ગ્રંથિઓ કે નલિકાવિહીન ગ્રંથિઓ છે. નલિકાવિહીન એટલે કે નલિકા વગરની ગ્રંથિ હોય છે, નળી વગરની ગ્રંથિ હોય છે. શુક્રપિંડ તેમજ અન્નપિંડ જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. ગૌણ જાતીય જે લક્ષણો હોય છે તેના માટે જવાબદાર હોય છે. વળી જાતીય અંતઃસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. કોના નિયંત્રણમાં હોય? તો કે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ છે એના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે અને જેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષને પરિપક્વ બનાવે છે તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોનું નિર્માણ કરે છે. જો એક અંતઃસ્ત્રાવ છે તો અંડપિંડમાં અંડકોષોને પરિપક્વ બનાવે છે તેમજ શુક્રપિંડ હોય તેની અંદર શુક્રકોષોને પરિપક્વ બનાવે છે. ડન આટલી વસ્તુ? ચાલો આગળ જોઈએ. સૌથી પહેલાં જો સ્ટેપ આપ્યા છે કે પિટ્યુટરી ગ્રંથિમાં સ્ત્રવિત અંતઃસ્ત્રાવ શુક્રપિંડને ટેસ્ટોસ્ટેરોન નરમાં તથા અંડપિંડને ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. આ પહેલું પદ્ધતિ થઈ, આ પહેલું પગથિયું થયું, બરોબર. નરની અંદર શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોન, માદાની અંદર અંડપિંડમાં ઇસ્ટ્રોજન. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની. અને આ બે ક્યાંથી સ્ત્રવિત થાય છે? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત અંતઃસ્ત્રાવ છે. આ ક્યાંથી આવે? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી આવે છે. ઓકે, એના પછી આ જે વસ્તુ છે તે રુધિર પ્રવાહમાં મુક્ત થાય એટલે કે ભળી જાય તથા શરીરના વિભિન્ન ભાગો એટલે કે લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે એટલે કે શરીરના વિવિધ ભાગો જ્યાં પહોંચવું જોઈએ ત્યાં તે પહોંચી જાય છે. ઓકે, તરુણાવસ્થા દરમિયાન શરીરમાં થતા ફેરફારો ઉત્તેજિત કરે છે અને એના પછી શું થાય? તો શરીરના વિવિધ ભાગો તરફ પહોંચે અને જે ભાગો તરફ પહોંચે ત્યાં પરિવર્તન થાય એટલે કે શરીરના વિવિધ ભાગોને ઉત્તેજિત તે કરે છે, બરાબર. ઓકે,
હવે જુઓ, પહેલી અને બુઝો હવે સમજી ગયા છે કે જ્યારે વ્યક્તિ પ્રજનન માટે સક્ષમ બને છે ત્યારે તરુણાવસ્થા પ્રજનન કાળની શરૂઆતનો સંકેત કરે છે કે ભાઈ આ શરૂઆતનો સંકેત કરે છે. રેડી? પરંતુ તે જાણવા માંગે છે કે શું પ્રજનનકાળ એક વખત શરૂ થઈ ગયા પછી જીવન પર્યતિ કે ચાલુ જ રહે છે, આ એકવાર ચાલુ થઈ ગયા, કે અમુક સમયે તે પૂર્ણ થઈ જાય છે, એવું તે જાણવા ઈચ્છે છે. ચાલો, તો મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ કેટલી હોય? અવધિ એટલે કે સમયગાળો, ટાઈમ કેટલો હોય, કેટલા ટાઈમ સુધી પ્રજનન કાળ છે તે જોઈએ આપણે હવે. તો કે જ્યારે કિશોરોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે, એટલે કે પ્રજનન કરવા માટે તે યોગ્ય થઈ જાય છે. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીમાં લાંબા સમય સુધી ચાલે છે. જો પુરુષોની અંદર સ્ત્રીઓની સરખામણીમાં લાંબા સમય સુધી ચાલે છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ તરુણાવસ્થા એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરથી સ્ત્રીની અંદર થઈ જાય છે તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી તે ચાલ્યા રાખે છે. 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલે. ઓકે. તરુણાવસ્થામાં શરૂઆત સાથે અંડકોષો પરિપક્વ થવા લાગે છે અને એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસના અંતરાલ પર કોઈ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. જો કેવું હોય કે એક વખત છે અંડકોષ પરિપક્વ થાય તથા લગભગ તે 28 થી 30 દિવસના અંતરાલ પર કોઈ એક અંડપિંડ દ્વારા તે મુક્ત થાય છે અને આ સમયગાળા દરમિયાન જો અંડકોષ પ્રાપ્ત થાય તો તેનું ફલન થાય છે. તેનો વિકાસ માટે ગર્ભાશયની દિવાલ જાડી બને છે અને તેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય, કદાચ ફલન ન થાય, તો તેવી સ્થિતિમાં મુક્ત થયેલ અંડકોષ તથા ગર્ભાશયની જાડી દિવાલ તેની રુધિરવાહિનીઓ સાથે તે તૂટવા લાગે છે અને જેથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે, એટલે કે માસિક સ્ત્રાવ, જેને આપણે ઋતુસ્ત્રાવ કહીએ અથવા તો રજોસ્ત્રાવ કહીએ છીએ, આ થાય છે. અને તેનો સમયગાળો કેટલો હોય? તો કે તે લગભગ 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે. 28 થી 30 દિવસોની અંદર એક વખત થાય છે. ઓકે. પહેલો ઋતુસ્ત્રાવ તરુણાવસ્થાની શરૂઆતમાં જ થાય છે, જેને રજો દર્શન કહે છે. શું કહે છે? એને રજો દર્શન કહે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય છે અને ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે. પહેલી વાર થાય એને આપણે રજો દર્શન કહેવાય, છેલ્લી વાર થાય એને કહેવાય રજો નિવૃત્તિ. પ્રારંભમાં માસિક ચક્ર અનિયમિત હોય છે, એટલે કે રેગ્યુલર ન હોય અને તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે. પહેલી કહે છે કે સ્ત્રીઓમાં પ્રજનનકાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે. શું તે સાચું કહે છે? એવું પહેલી બેનને વિચાર આવ્યો છે કે શું આ વસ્તુ સાચી છે? તો ચાલો એનો જવાબ આપીએ હવે આપણે. તો માસિક ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? તો કે અંતઃસ્ત્રાવો છે તેના દ્વારા માસિક ચક્રનું નિયંત્રણ થાય છે અને આ ચક્રમાં અંડકોષોનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું, એટલે કે અંડકોષપાત થવો, મુક્ત થવાની ક્રિયાને અંડકોષપાત કહે છે. ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવાની સ્થિતિમાં તેનું તૂટવું વગેરે ક્રિયાઓનો સમાવેશ આની અંદર થાય છે. જો અંડકોષનું ફલન થઈ જાય છે તો તે વિભાજિત થવાનું શરૂ કરી દે છે અને પછી વધુ વિકસિત થવા માટે ગર્ભાશયમાં તે સ્થાપિત થઈ જાય છે, એટલે કે ગર્ભાશયની અંદર વહી જાય છે. જેનો તમે અગાઉના પ્રકરણ 6માં અભ્યાસ કર્યો છે અને આપણે 6થા પાઠમાં, બરાબર, પ્રકરણ 6માં અભ્યાસ કર્યો છે. હવે જોવાનું છે 7.6 બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે તે તો જોઈએ આપણે. મેં મારી મમ્મી અને મારી કાકીને વાત કરતા સાંભળ્યા કે મારી પિતરાઈ બહેનને બાળક આવવાનું છે, કે એની કઝિન્સ છે તેને બાળક આવવાનું છે, તો તે બાળક આવશે. તો ચાલો માની લો બાળક આવશે, તો છોકરો જન્મ આપશે કે છોકરી? એટલે કે તેને બાળક આવશે તો છોકરો આવશે કે છોકરી આવશે એમ. તો કે તે છોકરાને જન્મ આપશે કે છોકરીને જન્મ આપશે? તેઓ તેની ચર્ચા કરતા હતા અને મને જાણવાની ઉત્સુકતા છે કે એ નક્કી કેવી રીતે થાય છે કે છોકરો થવાનો છે કે છોકરી થવાની છે, કે ફલિત અંડકોષ છોકરા તરીકે વિકસિત થશે કે છોકરી તરીકે વિકસિત થશે, બરાબર, તેનું કેવી રીતના નક્કી થાય? તો
તો કે જુઓ, છોકરો કે છોકરી કેવી રીતે? તો કે ફલિત અંડકોષ અથવા તો યુગ્મનજમાં જ જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેની સૂચના હોય છે અને આ સૂચના ફલિત અંડકોષમાં દોરી જેવી એક સંરચના, જો દોરી એટલે આપણો ધાગા હોય, દોરી સુઈ દોરી હોય એવી દોરી જેવી એક સંરચના અથવા તો રંગસૂત્રોમાં હાજર હોય છે. કેમાં? તો કે રંગસૂત્રોમાં હાજર હોય છે. રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. માની લ્યો કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે, આની અંદર એક દોરી જેવા રંગસૂત્રો આવેલા હોય છે. ડન છે એટલી વસ્તુ? ઓકે. બધા જ મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. કેટલા? 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. દરેક મનુષ્ય એના બધા જ કોષના કોષ કેન્દ્રની અંદર 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે, જેમાંથી 2 રંગસૂત્રો એટલે કે એક જોડ, જો 2 રંગસૂત્રનું એક જોડ હોય, જેમ કે આપણે 2 શૂઝનું એક જોડ કે એક જોડી શૂઝ, બરોબર, જેમાં આપણે 2 શૂઝ આવે, એક ડાબા પગનું એક જમણા પગનું, એવી રીતના રંગસૂત્ર પણ જોડમાં હોય. 2 રંગસૂત્ર એટલે કે એક જોડ. લિંગી રંગસૂત્રો હોય છે તેને એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે. જો એના નામ આપી દીધા આપણે સમજવા માટે, એક્સ તથા વાય રંગસૂત્ર કહે છે. સ્ત્રીમાં 2 એક્સ રંગસૂત્રો આવેલા હોય છે, જ્યારે પુરુષમાં એક એક્સ રંગસૂત્ર તથા એક વાય રંગસૂત્ર આવેલું હોય છે. જો સ્ત્રીઓની અંદર 2 એક્સ હોય, પુરુષમાં એક એક્સ હોય અને એક વાય રંગસૂત્ર હોય છે. ડન છે એટલી વસ્તુ? ઓકે. સ્ત્રીમાં 2 એક્સ રંગસૂત્ર આવેલા હોય છે, જ્યારે પુરુષમાં એક એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર આવેલા હોય છે. જનન કોષો એટલે કે શુક્રકોષો અથવા તો અંડકોષમાં રંગસૂત્રોની માત્રાની એક જોડ હોય છે અને અફલિત અંડકોષમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે, પરંતુ શુક્રકોષો 2 પ્રકારના હોય છે, જેમાંથી એક પ્રકારના શુક્રકોષોમાં એક રંગસૂત્ર તેમજ બીજા પ્રકારના શુક્રકોષમાં વાય રંગસૂત્ર આવેલા હોય છે. શુક્રકોષોની અંદર કાં તો એક્સ હોય, કાં તો વાય હોય, અથવા તો જોડ હોય એક્સ વાયની, બરોબર, એટલું જોઈ લીધું આપણે. માદાઓની અંદર 2 એક્સ હોય. આકૃતિ 7.4 ને જુઓ. જો એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે તો યુગ્મનજમાં 2 એક્સ રંગસૂત્રો થાય છે અને તે માદા શિશુમાં વિકાસ પામશે. પરંતુ જો અંડકોષોનું ફલન કરવાવાળા શુક્રકોષોમાં વાય રંગસૂત્ર હશે તો તે યુગ્મનજ નરમાં શિશુમાં વિકાસ પામશે. જુઓ, માની લ્યો કે આ છે મેલનું વાય અને એક્સ, બરોબર, આ છે માદાના 2 એક્સ. જો એક્સ એક્સ ફલન પામે, એક્સ એક્સ સરખું ફલન પામે તો ગર્લ્સ થશે, બરોબર, એટલે કે છોકરી થશે. પરંતુ જો વાય છે એ એક્સ સાથે જોડાશે અને ફલન પામશે તો બોયસ થશે, એટલે કે જેન્ટ્સ થશે, બરોબર, એટલે કે મેલ થશે, બોયસ થશે. રેડી? તો આ થયું શુક્રકોષો અને અંડકોષોનું જે લિંગી નિશ્ચયન થાય છે તે. હવે તમે જાણ્યું કે જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા કરવામાં આવે છે. ખરેખર જેન્ટ્સ થશે એટલે કે છોકરો થશે કે છોકરી થશે, બરોબર. આનું નક્કી કેવી રીતના થાય? તો ગર્લ્સની અંદર છોકરીમાં તો એક્સ જોવાના છે, છોકરાની અંદર એક્સ હોય ને વાય હોય. જો છોકરાનો વાય એક્સ સાથે ફલન કરે તો એમાંથી બોયસ થશે, પરંતુ જો એક્સ એક્સ એકબીજા સાથે ફલન થઈ જાય એટલે કે જોડાઈ જાય તો એમાંથી શું થઈ જશે? વાય થઈ જશે, ગર્લ્સ થઈ જશે. ઓકે, છોકરી થઈ જશે. એ ધારણા હતી કે બાળકના લિંગ માટે તેની માતા જવાબદાર છે. જો એવી ધારણા હતી કે છોકરો આવશે કે છોકરી એના માટે માતા જવાબદાર છે, પરંતુ આમાં આપણે જોયું કે એના માટે તો પિતા જવાબદાર છે, કારણ કે માતાની અંદર તો એક્સ જ છે, પિતાની અંદર એક્સ છે અને વાય છે, બરોબર. જો એક્સ એક્સ જોઈન થશે તો છોકરી થશે, વાય એક્સ જોઈન થશે તો છોકરો થશે. તો ખરેખર તો પિતા જવાબદાર થયા ને, બરોબર. એટલે એવી ધારણા હતી કે માતા જવાબદાર છે, પરંતુ તે માન્યતા સંપૂર્ણપણે ખોટી છે અને આ માટે તેને દોષિત માનવી અયોગ્ય છે, બરોબર. હવે જુઓ 7.7 લિંગી અંતઃસ્ત્રાવો સિવાયના અન્ય અંતઃસ્ત્રાવો. આ લિંગી અંતઃસ્ત્રાવો હોય એના સિવાયના પણ ઘણા બધા અન્ય અંતઃસ્ત્રાવો હોય, તેના વિશે પણ થોડીક ચર્ચા આપણે કરવી છે. તો આકૃતિ 7.3નું પુનઃ અવલોકન કરો અને પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો
જનનાંગો એક અંતઃસ્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. કેવી છે? તો કે એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અને જે મગજ સાથે જોડાયેલ છે. કોની સાથે? તો કે માઇન્ડ સાથે. તો મગજ સાથે જ ખરેખર જોડાયેલી હોય છે. ડન એટલી વસ્તુ. પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ એટલે કે અધિવૃક જેવી કેટલીક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ આવેલી છે આપણા શરીરની અંદર. જુઓ આકૃતિમાં જુઓ તો કે મગજ સાથે જોડાયેલી પિટ્યુટરી ગ્રંથિ છે. એમના અહીંયા થાઇરોઇડ ગ્રંથિ પણ આવેલા હોય છે. પછી અહીંયા તમે જુઓ એડ્રિનલ ગ્રંથિ છે. અહીંયા સ્વાદુપિંડ આ પણ એક જાતની ગ્રંથિ જ છે. બરાબર. માદામાં અંડપિંડનું સ્થાન અને અહીંયા જેન્ટ્સમાં એટલે કે બોયઝમાં શુક્રપિંડનું સ્થાન અહીંયા આકૃતિમાં આપેલું છે. ચાલો હવે આગળ આપણે જોવાનું છે કે બુઝો અને પહેલી છે એક વખત તેમના માસીને જે ડૉક્ટર હતા તેમને મળવા ગયા. તો ભાઈ એની માસી જે ડૉક્ટર છે, બુઝો અને પહેલીની માસી શું છે? ડૉક્ટર છે. અને તે ડૉક્ટરને મળવા ગયા હતા અને તેને યાદ આવ્યું કે તેમણે ત્યાં કાકા નામના છોકરાને જોયો. કેવા? કાકા નામનો છોકરો. કાકા નામ છે છોકરાનું, એવા નામના છોકરાને જોયો હતો. તેનું ગળું ખૂબ મોટું અને ફૂલેલું હતું. એનું ગળું ખૂબ મોટું હતું, ફૂલેલું હતું. અને તેમની માસીએ તેમને જણાવ્યું કે આ કાકા એક ગોઈટર નામના રોગથી પીડાતો હતો, જે થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે. અહીંયા આપણે આકૃતિ હમણાં જોઈએ તો અહીંયા ડોકમાં જુઓ થાઇરોઇડ ગ્રંથિ હોય અને આના દ્વારા એક રોગ થાય. બરાબર. એક થાય તો એક રોગ થાય, જે રોગનું નામ છે ગોઈટર નામનો રોગ, અને જેનાથી ડોક છે તે ખૂબ મોટી થઈ જતી હોય છે. ડન. કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હતી. આ જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે તે ઉત્પન્ન નહોતી કરતી. અને તેમની માસીએ એ પણ જણાવ્યું કે તેમના માસા મધુપ્રેમથી પીડાય છે. મધુપ્રેહ એટલે કે ડાયાબિટીસ. ડાયાબિટીસના પેશન્ટ છે, એટલે કે ડાયાબિટીસથી પીડાય છે. કારણ કે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. જો શરીર હોય એની અંદર સ્વાદુપિંડ હોય, સ્વાદુપિંડની અંદરથી એક ઇન્સ્યુલિન નામનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતું હોય છે. જો એ વ્યવસ્થિત ઉત્પન્ન થાય તો ડાયાબિટીસ ન થાય. જો વ્યવસ્થિત ઉત્પન્ન ન થાય તો ડાયાબિટીસ થાય. બરાબર. એટલે કે આ વ્યવસ્થિત ઇન્સ્યુલિન નામનું અંતઃસ્રાવ છે તે પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. બુઝો તેમજ પહેલીએ તેમના દવાખાનામાં લટકાવેલા ચાર્ટમાં દર્શાવવામાં આવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું કે તેમની માસીએ તેમને જણાવ્યું કે એડ્રિનલ ગ્રંથિ એવા અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરે છે કે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલન રાખે છે. શરીરની અંદર જે ક્ષાર છે તે ક્ષારની માત્રા છે તેને સંતુલિત રાખે. જેટલું રાખવું જોઈએ એટલું રાખે છે. એડ્રિનલ ગ્રંથિ એ એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પ્રશ્ન પૂછે એડ્રિનલ ગ્રંથિ છે તે ખાલી જગ્યા નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે? તો કે એડ્રિનલ ગ્રંથિ છે તે એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ છે તે ઉત્પન્ન કરે છે. એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ગુસ્સો, ચિંતા, ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. જો ગુસ્સો હોય, ચિંતા હોય, ઉત્તેજનાની અવસ્થા, તણાવની સ્થિતિ હોય, બરાબર, આને નિયંત્રણમાં એટલે કે કંટ્રોલમાં રાખવાનું તે કાર્ય કરે છે. થાઇરોઇડ તેમજ એડ્રેનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવો દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્રાવોને તે મુક્ત કરે છે અને પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્રાવ પણ ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જવાબદાર છે. કોઈ વ્યક્તિ હોય એની સામાન્ય વૃદ્ધિ થવી જોઈએ એના માટે તે જવાબદાર હોય છે. તો બુઝો ભાઈ, શું અન્ય પ્રાણીઓ પણ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે? બુઝોભાઈનો પ્રશ્ન છે. શું પ્રજનન પ્રક્રિયામાં તેઓનું કાંઈ પણ યોગદાન છે કે પ્રજનન પ્રક્રિયા છે એની અંદર એનું કાંઈ યોગદાન છે ખરું? એવું બુઝોભાઈ પૂછે છે. તો કે 7.8 કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્રાવોનો ફાળો શું? બરાબર, કીટકો અને દેડકા છે એની અંદર એનું જીવનચક્ર, આખું જીવન એનું ચક્ર હોય, આખા જીવનનું ચક્ર પૂરું કરવા માટે અંતઃસ્રાવોનો ફાળો વિશે આપણે
ચર્ચા કરીએ. તો કે તમે દેડકાના જીવનચક્ર વિશે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પુખ્ત દેડકો બનવા માટે તે એક ટેડપોલ અનેક તબક્કામાંથી પસાર થાય છે. પહેલાં ટેડપોલ હોય એમાંથી તે અનેક તબક્કામાંથી પસાર થાય છે. પ્રકરણ 6 જોયું, બરાબર. લાર્વામાંથી પુખ્ત બનવા માટે આવા પરિવર્તનને કાયાંતરણ, એની કાયાનું કાયાંતરણ કહેવામાં આવે છે. અને કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય. કોના દ્વારા થાય છે? તો કે કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવો થાઇરોક્સિન વડે તેમનું નિયમન થાય છે. કોના દ્વારા? તો કે થાઇરોક્સિન વડે તેમનું નિયમન થાય છે. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી આવશ્યક છે. પાણીની અંદર આયોડિનની હાજરી કેવી હોય છે? આવશ્યક એટલે કે જરૂરી હોય છે. ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો ટેડપોલ એ પુખ્ત દેડકામાં પરિવર્તન થઈ શકતો નથી. ટેડપોલ છે તે પુખ્ત દેડકામાં એમનું પરિવર્તન થઈ શકતું નથી. હવે બુઝોભાઈ આવ્યો, જો શું કહે છે? જો વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડિન ન હોય તો શું તેને થાઇરોક્સિન ઉણપથી ગોઈટર હશે કે અને થાઇરોક્સિનની ઉણપથી ગોઈટર નામનો રોગ હશે, એવું બુઝોભાઈ કહે છે. જો એના માટે આપણે પ્રવૃત્તિ 7.3 કરવાની છે. તો કે કોઈ સામાયિક અથવા તો ડૉક્ટર પાસેથી માહિતી એકત્રિત કરો અને આયોડિન યુક્ત મીઠાના સેવનના મહત્વ પર એક નોંધ તૈયાર કરવાની છે. એક સરસ મજાની નોંધ તૈયાર કરો. તમે આ માહિતી ઇન્ટરનેટ દ્વારા પણ મેળવી શકો છો. આ માહિતી છે અને ઇન્ટરનેટની માધ્યમથી પણ તમે મેળવી શકો છો. હવે જુઓ 7.9 પ્રજનન સ્વાસ્થ્ય વિશે આપણે અભ્યાસ કરીએ, ચર્ચા કરીએ. રિપ્રોડક્ટિવ હેલ્થ ઉપર આપણે ચર્ચા કરીએ. તો વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય છે. કોઈ વ્યક્તિની શારીરિક તંદુરસ્તી પ્લસ માનસિક તંદુરસ્તી. જો કોઈ વ્યક્તિ શરીરથી તંદુરસ્ત હોય એને ખાલી તંદુરસ્ત નથી કહેવાતો, પરંતુ તેમનું મન પણ તંદુરસ્ત હોવું જોઈએ. એટલે કે કોઈ વ્યક્તિની શારીરિક તંદુરસ્તી અને માનસિક તંદુરસ્તી આ બંને તંદુરસ્તી હોય તો તે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું છે, તે વ્યક્તિ તંદુરસ્ત છે એવું કહેવાય છે. કોઈપણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સમતોલ આહારની જરૂરિયાત હોય છે. કેવા ખોરાકની જરૂરિયાત હોય? તો કે સમતોલ આહાર, સમતોલ ખોરાકની જરૂરિયાત હોય છે. વ્યક્તિએ પોતાની વ્યક્તિગત સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. પોતાની વ્યક્તિગત સ્વચ્છતા છે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ પર્યાપ્ત શારીરિક કસરત કરવી જોઈએ. વ્યવસ્થિત વ્યાયામ, શારીરિક કસરત છે, એક્સરસાઇઝ છે તે વ્યવસ્થિત કરવી જોઈએ. કિશોરાવસ્થામાં શરીર વૃદ્ધિ કરતું હોવાથી આ બાબત અત્યંત આવશ્યક થઈ જાય છે. જો કિશોરાવસ્થાની અંદર શરીર વૃદ્ધિ કરતું હોય એટલા માટે આ બાબત એકદમ આવશ્યક થઈ જાય છે. એટલે કે એક્સરસાઇઝ વ્યવસ્થિત આપણે કરવી જોઈએ. કિશોરોની પોષણ આવશ્યકતા, જો પોષણનું ધ્યાન રાખવું જોઈએ. ન્યુટ્રિશનલ નીડ્સ જે છે બરાબર તે મળવી જ જોઈએ. તો જુઓ, કિશોરાવસ્થા એ ઝડપી વૃદ્ધિ તેમજ વિકાસનો તબક્કો છે અને આથી કોઈ પણ કિશોરોના આહારનું આયોજન અત્યંત, એટલે કે ખોરાકની અંદર બધી જ વસ્તુ સમપ્રમાણમાં સરસ રીતના જે શરીરને જરૂરી છે તે બધું જ પૂરેપૂરું શરીરને મળવું જોઈએ. એટલે કે તેમનું કાળજીપૂર્વક હોવું જોઈએ. અને તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે સમતોલ આહાર શું છે, એટલે કે બેલેન્સ ડાયટ શું છે કે જેની અંદર પ્રોટીન, વિટામિન બધું જ યોગ્ય પ્રમાણમાં આવી જાય તેમને સમતોલ આહાર કહેવાય. આપણે દૂધને સમતોલ આહાર કહીએ છીએ, બરાબર. એટલે યાદ કરો કે સમતોલ આહારનો અર્થ છે એ છે કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી એટલે કે ફેટ, વિટામિન તેમજ ખનિજ ક્ષારો પર્યાપ્ત માત્રામાં તેમની હાજરી હોવી. આપણું ભારતીય ભોજન જેમાં રોટલી, ભાત, દાળ તેમજ શાકભાજી હોય છે તે એક સમતોલ આહાર છે. કેવો આહાર છે? સમતોલ આહાર છે. દૂધ પોતે જ એક સમતોલ આહાર છે. ફળ પણ પોષણ આપે છે. શિશુઓ માટે માતાનું દૂધ તેઓને જરૂરી પોષણ પૂરું પાડે છે. લોહ તત્વ આયન રુધિરનું નિર્માણ કરે છે. જો લોહ તત્વ એટલે કે આયન છે જે આપણા શરીરની અંદર રુધિર છે એટલે કે લોહી છે તેમનું નિર્માણ કરે છે. તથા લોહથી ભરપૂર ખોરાક જેવો કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે કિશોરો માટે સારા છે. એટલે કે આવું કિશોર અવસ્થા હોય તેના માટે આ વસ્તુ સારી કહેવાય, એટલે કે સારી છે.
તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થોની તપાસ કરો. તમારે તપાસ કરવાની છે કે તમે બપોરે કેવું ભોજન ખાઓ છો અને રાતે એટલે કે સાંજના ભોજનમાં તમે શું લ્યો છો. બે જગ્યાએ તમે સરખી વસ્તુ ખાઓ છો કે અલગ અલગ વસ્તુ ખાઓ છો. બપોરના ભોજનમાંથી તમને કઈ વસ્તુ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને સાંજના ભોજનમાંથી કઈ વસ્તુ તમને વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તેનો અભ્યાસ કરવાનો છે, એટલે કે તમારે ચેક કરવાનું છે. ઓકે, શું ભોજન સંતુલિત તેમજ પૌષ્ટિક છે ખરું? શું તેમાં ઉર્જા આપતા અનાજના તથા દૂધ, માંસ, ધાન્યો તેમજ કઠોળનો સમાવેશ થાય છે ખરો, જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે? શું તેમાં ચરબી તેમજ શર્કરા પણ સામેલ છે, જે ઉર્જા આપે છે? ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે, જે રક્ષણાત્મક ખોરાક છે આપણો, બરોબર, એટલે કે આપણા શરીરનું તે રક્ષણ કરે છે. જુઓ, ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા તો ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ તો હોય છે, પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ, એટલે કે રેગ્યુલરલી એને ખાવા ન જોઈએ, કારણ કે તેની અંદર પોષણની પર્યાપ્ત માત્રા હોતી નથી. ખાસ જો બોલ્ડ અક્ષરમાં, ઘાટા અક્ષરમાં લખેલું છે તો ધ્યાન રાખજો. ખાવાના, પરંતુ રેગ્યુલર રોજે રોજ નહીં ખાવાના. કોઈક દિવસ મહિનામાં 2 વાર ખાઓ તો ચાલે, બરાબર, એન્જોય કરવા માટે. ચાલો, પ્રવૃત્તિ 7.4. તમારા મિત્રોનું એક જૂથ બનાવો અને એવા ખાદ્ય પદાર્થોના નામ લખો કે જે તમે ગઈકાલે નાસ્તામાં, બપોરે કે પછી સાંજના ભોજનમાં ખાતા હોય. એવા ખાદ્ય પદાર્થોની ઓળખ કરો કે જે યોગ્ય વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. જંક ફૂડને પણ ઓળખો અને તમે ગઈકાલે ખાધા હોય તેનું નામ લખો. જો એમાંથી ક્યાં ખરેખર આપણે ખાધા એ આપણા શરીર માટે યોગ્ય છે, ક્યાં જંક ફૂડ છે તેની આપણે ઓળખ કરવાની છે. પ્રવૃત્તિ 7.5. આકૃતિ 7.6 માંથી પ્રેરણા લઈને ચાર્ટ અથવા તો પોસ્ટર બનાવો અને તમારા વર્ગમાં, તમારો ક્લાસરૂમ છે તેની અંદર ચોંટાડો, જેનાથી તમે કિશોરના આહાર પ્રત્યેની આવશ્યકતાની જાગૃત રહો. તેના માટે તમે તમારી રચનાત્મક શક્તિનો ઉપયોગ કરી અને તેને વિજ્ઞાપન સ્વરૂપે પણ રજૂ કરી શકો છો. તમે આ વિષય પર સ્પર્ધાનું પણ આયોજન કરી શકો છો, એક કોમ્પિટિશન પણ રાખી શકો છો, કોણ સારા પોસ્ટર બનાવે, એવી રીતના સ્પર્ધાનું પણ આયોજન કરી શકો છો. ચાલો, જો આ પોસ્ટર છે, અહીંયા માંસ છે, શાકભાજી છે, ફળો છે, દૂધ, ઈંડા છે, બરોબર, અહીંયા અનાજ છે, અનાજમાં પણ અલગ અલગ પ્રકારના અનાજ તમે અહીંયા જોઈ શકો છો. ઘઉં છે, અહીંયા કઠોળ છે, તમે જોઈ શકો છો, બરોબર. આ ખોરાકના પોષક પદાર્થો છે. તો જે લોકો મારી જેમ વેજીટેરિયન છે, ઓનલી વેજ વસ્તુ ખાય છે, એગ પણ એટલે કે ઈંડા પણ ખાતા નથી, તો આમાં આપણી ટેક્સ્ટબુકમાં માંસ ને ઈંડાનું ચિત્ર આવે ત્યારે મોઢું નહીં ફેરવવાનું, બરોબર. એ વસ્તુ જે ખાય છે તો બસ એ ખાય છે એ લોકો, તો આપણે એને વ્યવસ્થિત ભણવાનું. જ્યાં જવાબ લખવાનો હોય ત્યાં જવાબમાં લખવાનું, માંસ આવતું હોય ત્યાં માંસ લખવાનું, ઈંડા આવતું હોય ત્યાં ઈંડા લખવાના, માછલી આવતી હોય ત્યાં માછલી લખવાનું જવાબમાં. હો, એમાં કંઈ ખરાબ નથી. હા, તો વ્યક્તિગત સ્વચ્છતા હવે જોઈએ આપણે. પર્સનલ હાઇજીન શું, વ્યક્તિગત સ્વચ્છતા શું? હમણાં મેં એક શબ્દ કીધો કે એમાં કંઈ ખરાબ નથી, તો લખવામાં કંઈ ખરાબ નથી. ખાવામાં બધાના અલગ અલગ માનસિકતા હોય, કોઈક સારું સમજે, કોઈક ખરાબ સમજે. હું તો સારું કે ખરાબ કંઈ સમજતો જ નથી, બરાબર. આ મારી એક વ્યક્તિગત રાય છે. હવે જોજો, વ્યક્તિગત સ્વચ્છતા. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 1 વખત સ્નાન કરવું જોઈએ ને જોઈએ. રોજનું 1 વાર તો દરેક વ્યક્તિએ નાહવું જોઈએ. બરાબર. આ શિયાળામાં ઘણા નાય નહીં, એવી ઠંડીમાં. અત્યારે શિયાળો ચાલે છે, ઠંડી ચાલે છે, ઘણા નાહવામાં રજા રાખી દીધી છે, પરંતુ એવું કરવાનું નથી, બરાબર. સ્નાન કરવું જ જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં ક્યારેક દુર્ગંધ ઉત્પન્ન થાય છે, આપણે પરસેવો પડે એનાથી. દરરોજ શરીરના બધા જ ભાગોને સારી રીતે ધોવા અને સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ થવાનો ખતરો રહે છે, ચેપી રોગ થવાનો ખતરો રહે છે. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ પોતાના માસિક ચક્રનું ધ્યાન રાખીને તેના માટે તૈયાર રહેવું જોઈએ. સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો સ્વચ્છ ઘરગથ્થુ પેડનો ઉપયોગ કરવો જોઈએ. જરૂરિયાત પ્રમાણે દર 4-5 કલાક પછી પેડ છે તેને બદલવા જોઈએ, એટલે કે સેનેટરી નેપકિન છે તેને બદલવા જોઈએ. હવે શારીરિક વ્યાયામ.
એટલે કે ફિઝિકલ એક્સરસાઇઝ. અત્યારે મોબાઈલના જમાનામાં લોકો ગેમ રમે છે, તેમાં કોઈ શારીરિક વ્યાયામ નથી થતો. હા, માનસિક વ્યાયામ થાય, એટલે કે મેન્ટલ એક્સરસાઇઝ થતી હોય ગેમમાં, પરંતુ ફિઝિકલ એક્સરસાઇઝ થતી નથી. પરંતુ પહેલાંના સમયમાં ફિઝિકલ ગેમ રમતા, જેનાથી ફિઝિકલ એક્સરસાઇઝ પણ થતી અને સાથે સાથે મેન્ટલ એક્સરસાઇઝ પણ ગેમની અંદર થતી, બરાબર. પરંતુ અત્યારે ફિઝિકલ એક્સરસાઇઝ એક બહુ ઓછા લોકોને થાય છે. તો ખાસ ફિઝિકલ એક્સરસાઇઝ કરવી જોઈએ, અને એના માટે કાંઈ તમે ખાલી એક્સરસાઇઝ કરવા ન જાઓ તો કાંઈ નહીં, પરંતુ મોબાઈલને થોડીક વાર સાઈડમાં રાખીને ફિઝિકલ ગેમ રમવા જાઓ, જેનાથી તમારી ફિઝિકલ એક્સરસાઇઝ થઈ જશે. ખુલ્લી તાજી હવામાં ચલાવવા તથા રમવાથી શરીર ચુસ્ત તેમજ સ્વસ્થ રહે છે. બધા જ તરુણ છોકરાઓએ તેમજ છોકરીઓએ બહાર ફરવું, વ્યાયામ કરવો તેમજ રમવું જોઈએ. ખૂબ આવશ્યક છે. જો અમુક દંતકથાઓ છે, ખોટી માન્યતાઓ છે, શું કરવું અને શું ન કરવું એની ખોટી માન્યતા દંતકથા છે. તો કે પ્રકરણ 6 તથા પ્રકરણમાં તમે મનુષ્યના પ્રજનન સંબંધિત વૈજ્ઞાનિક તથ્યના વિષયમાં અભ્યાસ કર્યો છે. એવી ઘણી બધી ખોટી માન્યતાઓ છે કે અવધારણાઓ પ્રચલિત છે, કે જેને જાણ્યા પછી કિશોર તરીકે તમારે તેને છોડવી જોઈએ, આ માન્યતાને છોડી દેવી જોઈએ. ઉદાહરણ તરીકે, કિશોરો શારીરિક પરિવર્તન સંબંધિત દંતકથાઓ તેમજ ખોટી માન્યતાઓ અનુભવે છે, અને તેમાંથી કેટલીક નીચે આપવામાં આવેલ છે કે હવે તમે દલીલ કરી શકો છો કે આ દંતકથાઓ અથવા તો ખોટી માન્યતા છે કે હકીકત છે. કઈ માન્યતા છે તે ચાલો જોઈ લઈએ. તો કે ઋતુસ્રાવના સમયે જો કોઈ છોકરી કોઈ છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય, તો આ એક ખોટી માન્યતા છે. એવી રીતના કોઈ જોવાથી ગર્ભવતી નથી બની જતું. સંતાનની જાતિ માટે માતા જવાબદાર છે. આપણે જોયું કે માતાની અંદર તો સરખી વસ્તુ એક્સ જ છે, પરંતુ પિતાની અંદર એક એક્સ છે ને એક વાય છે. જો એક્સ સાથે સંક્રમણ પામે તો છોકરી બને, અને વાય એક સાથે સંક્રમણ પામે તો છોકરો બને. તો પિતાની અંદર આ અલગ અલગ છે, તો એ પિતા જવાબદાર છે, કોઈ માતા જવાબદાર નથી, યાદ રાખજો. ઋતુસ્રાવ દરમિયાન છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે. આ વસ્તુ તદ્દન ખોટી છે. તમને આવી અનેક દંતકથાઓ તેમજ ખોટી માન્યતાઓ જોવા મળશે કે જેનો કોઈ આધાર નથી, બરોબર. સિર પર વગરની માન્યતાઓ છે, આધાર નથી, અને તેને તમારે છોડી દેવાની છે. હવે થોડીક પહેલાં આ વસ્તુ આપણે જોઈ લઈએ આગળ પાઠમાં. પ્રવૃત્તિ 7.6. ચાલો, તમારા વર્ગમાં જે વિદ્યાર્થીઓ નિયમિત વ્યાયામ કરે છે, એટલે કે કસરત કરે છે, તથા જે વિદ્યાર્થીઓ નિયમિત કસરત કરતા નથી તેની માહિતી એકત્રિત તમારે કરવાની છે. કે જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે, જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરતા નથી તેમની માહિતી એકઠી કરો, બરોબર. બધાને પૂછો કે ભાઈ તું રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે કે નથી કરતો, એની માહિતી એકઠી કરવાની છે. ઓકે, શું તમને તેમની ચુસ્તી તથા સ્વાસ્થ્યમાં કોઈ ફરક જોવા મળે છે? નિયમિત કસરતના ફાયદા પર એક અહેવાલ તૈયાર કરો. તો તમે જોશો ને, તો જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હશે, રેગ્યુલર કસરત કરતા હશે, તે એક તો મજબૂત બાંધાના હશે, એટલે કે તંદુરસ્ત હશે, ફિટ હશે, તે ઝડપથી બીમાર પડશે નહીં, તેમની રોગ પ્રતિકારક શક્તિ સારી હશે. તો આના ઉપરથી એવી વસ્તુઓ સાબિત થાય છે કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. એમાં કિશોરાવસ્થા દરમિયાન તો ખાસ કરવી જોઈએ. ઓકે, હવે જોજો ખાસ વસ્તુ, નશાકારક પદાર્થોને ના કહો. નશાકારક કોઈ પદાર્થ હોય, વ્યસનો હોય, તેમને ના કહેવાની. સે નો ટુ ડ્રગ્સ, યાદ રાખજો. ખૂબ જરૂરી, ખૂબ અગત્યની વસ્તુ છે. કિશોરાવસ્થા વ્યક્તિની શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે, અને જે વૃદ્ધિઓ એક સામાન્ય ભાગ છે. જેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો, અને જ્યાં કોઈ દવા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ નથી ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ ડ્રગ્સ એટલે કે નશાકારક દવાના સેવનથી તને સારું લાગશે, એટલે કે તને ગમશે, કે તણાવ મુક્ત લાગશે, અનુભવશો, તો પણ દવા ન લેવી જોઈએ. ડૉક્ટરને પૂછ્યા વગર એક પણ જાતની દવા લેવાની નથી. ડ્રગ્સ નશાકારક પદાર્થને જેની ટેવ પડી જાય છે, જો તમે તેનું સેવન એકવાર કરો છો તો તમને તે લેવાની સતત ઈચ્છા થાય છે, તમે એના કંટ્રોલમાં થઈ જાઓ છો,
બરાબર, તમને સતત એ લેવાની પછી ઈચ્છા થાય અને તે લાંબા ગાળે શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે, ખૂબ એટલે ખૂબ જ નુકસાન પહોંચાડે છે અને જે સ્વાસ્થ્ય તેમજ ખુશી બંનેને બરબાદ કરી દે છે, જિંદગીને બરબાદ કરી દે છે, એમ પણ તમે સમજો તો ચાલે. એટલે કોઈ પણ જાતના વ્યસનથી મહેરબાની કરીને 2 હાથ જોડું છું કે બધા જ દૂર રહેજો. કોઈ પણ જાતના વ્યસનથી, નાનામાં નાના વ્યસનથી લઈને મોટામાં મોટા વ્યસન તે દૂર રહેવાનું છે તમામ વ્યક્તિએ, ટ્રાય પણ કરવાના નથી. ઓકે, હવે જુઓ, તમે ત્યાં પહોંચી ગયા આપણે. ઓકે, તમે એડ્સ વિશે તો ચોક્કસ સાંભળ્યું હશે. એડ્સ વિશે તમે સાંભળ્યું હશે કે જે HIV નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે, એડ્સ થાય છે. અને આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં દવા માટે વપરાતી સિરિંજ દ્વારા સંક્રમિત થઈ શકે છે. એટલે કે એક ઇન્જેક્શન છે. માની લ્યો કે કોઈ વ્યક્તિને એડ્સ થયેલું છે, તેને ઇન્જેક્શન જે મારવામાં આવે છે તે જ સોયથી કોઈ સ્વસ્થ વ્યક્તિને ઇન્જેક્શન મારવામાં આવે, બરાબર, તો તેમને પણ એડ્સ થઈ શકે છે. ઓકે, ચેપગ્રસ્ત માતા દ્વારા શિશુને સ્તનપાન કરાવવાથી પણ સંક્રમિત થઈ શકે છે. એટલે કે કોઈ માતાને HIV હોય તે કોઈ શિશુને સ્તનપાન કરાવે, એટલે કે દૂધ પીવડાવે, તો તેને પણ થઈ શકે છે એડ્સ. HIVથી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાય છે. કોઈ જાતીય સંપર્ક બનાવે, કોઈ સ્વસ્થ તંદુરસ્ત વ્યક્તિ છે, કોઈ HIV સંક્રમિત વ્યક્તિ સાથે તે સંબંધ બનાવે, જાતીય સંપર્ક કરે, તો પણ HIV થવાની સંભાવના પૂરેપૂરી રહે છે. ઓકે, હવે જુઓ, અહીંયા એક વધારાની વસ્તુ છે, કિશોરી દ્વારા ગર્ભધારણ. તે તમારે તમારી જાતે સરસ રીતના બધાએ વાંચવી જોઈએ. દરેક છોકરાએ અને દરેક છોકરીઓએ વાંચી લેવાની છે, પોતાની ટેક્સ્ટ બુકમાં છે. તો આની સાથે સાથે મિત્રો આપણો સરસ મજાનો, એકદમ સરસ મજાનો જાણવા જેવો આપણો આ પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ પાઠ તમે વ્યવસ્થિત સમજો છે. હવે આમના ક્વેશ્ચન આન્સર છે, પ્રશ્નો જવાબ છે, તમે સહેલાઈથી યાદ રાખી શકશો અને પરીક્ષામાં સારો સ્કોર કરી શકશો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.